નર્મદામાં લાફાકાંડમાં ચૈતર વસાવાને જામીન નથી મળ્યા. કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા છે. હાલ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે. હવે જામીન અરજી માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. લાફાકાંડમાં 5 તારીખથી જેલમાં બંધ છે ચૈતર વસાવા. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ધારાસભ્ય ચૈતર વસાવા. ડેડિયાપાડામાં તાલુકા પંચાયતના પ્રમુખને લાફો માર્યો હતો. કોર્ટમાં અગાઉના કેસોની પણ દલીલ કરાઈ હતી. સરકારી વકીલે અગાઉના કેસોની રજૂઆત કરી હતી. 2023ના કેસમાં ચૈતરને શરતી જામીન મળ્યા હતા. ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે. સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી, વાયરલ થયેલી હતી, એ પોલીસ અધિક્ષક તરફથી જે મૂકવામાં આવેલી હતી અને અલગથી યાદીથી એ વિડીયોને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે. એમાં એમને દેખવામાં પણ આવેલા છે અને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના વલભીપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો. અહીંયા વલભીપુર તાલુકામાં સરપંચોનો વિવાદાસ્પદ સન્માન સમારંભ જિલ્લા ભાજપ સંગઠનની મંજૂરી વિના યોજાયો, જેમાં 30થી વધુ સરપંચો અને 1500થી વધુ કાર્યકર્તાઓ જોડાયા. ધારાસભ્ય સામે નારાજ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા. સેવા હી સંગઠન નામે સમાંતર કાર્યાલય ખોલવાની જાહેરાત કરાઈ, જેમાં ભાજપના કેટલાક હોદ્દેદારોની હાજરી હોવા છતાં પાર્ટી દ્વારા કાર્યક્રમથી દૂરીની જાહેરાત કરાઈ હતી. આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ કાર્યક્રમ રાજકીય રીતે મહત્વનો બન્યો, તો ધારાસભ્ય આરોપોને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવી રહ્યા છે. સાથે જ કહ્યું કે જો આરોપો સાચા સાબિત થશે તો જાહેર જીવન છોડી દેશે. 4-5 લોકો એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે. એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એના ધારાસભ્ય છાવરે પણ છે. ત્યારે અમે લોકોએ નિષ્ઠા, પ્રામાણિકતા, પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે. આવનારા દિવસોમાં 1000થી 1500 લોકો સાથે ગાંધીનગર કૂચ કરીને અમે બધી જ વાતો રહી એ વિસ્તારની વાતો અમે મૂકવા જવાના છીએ. હજી તો મારા વલભીપુર તાલુકાના 52 કુલ ગામો છે, એમાંથી 43 જેટલા ગામોમાં છેલ્લા 3 કે 3.5 વર્ષથી ત્યાં વહીવટદારો હતા અને હજી આ 33 જેટલા ગામોમાં સરપંચો નવા ચૂંટાઈને 15 દિવસ આવ્યા ને થયા છે. તો 15 દિવસમાં એ સરપંચોને એવો કેવો કડવો અનુભવ થઈ ગયો કે જેના કારણે સરપંચો એવો આક્ષેપ કરે છે કે 2.5 વર્ષથી હવે સરપંચ બન્યા 2.5 મહિના, અરે 15 દિવસ નથી થયા હજી. અને એટલે આ વાત જે એમની છે એ બધી તદ્દન પાયાવિહોણી છે. હું ચેલેન્જ કરું છું કે આ મારા 20 વર્ષના રાજનૈતિક જીવનમાં, માત્ર 2.5 વર્ષ નહીં, 20 વર્ષના રાજનૈતિક જીવનમાં ક્યાંય પણ 1 રૂપિયાની ઊંચાપત સાબિત કરી દે તો હું જાહેર જીવન છોડવા માટે તૈયાર છું. અન્યથા એમણે જાહેર જીવન મૂકી દેવું જોઈએ. શાળામાં અભ્યાસ કરાવવાની સાથે ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. ટ્યુશન ક્લાસ સંચાલકો દ્વારા ડીઈઓને રજૂઆત થતાં સ્કૂલ સંચાલકો નારાજ થયા છે. સ્કૂલ સંચાલક મંડળે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે નવા પરિપત્રો કરી સંચાલકોને ધમકાવવાની આ પદ્ધતિ ખોટી છે. સવારથી સાંજ સુધી અસલામત ટ્યુશન ક્લાસીસ સામે કેમ કાર્યવાહી થતી નથી? ગ્રાન્ટેડ શાળામાં જો શિક્ષકો ટ્યુશન કરતા હોય તો સંચાલકો કાર્યવાહી કરે જ છે. શાળાઓમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને શિક્ષણની ગુણવત્તા સુધારવાનું કામ કેમ થતું નથી? પહેલા તો શાળાઓમાં પૂરતા શિક્ષકો, ક્લાર્ક અને સ્ટાફ આપો. મોટા શહેરોમાં, કોર્પોરેશનોમાં તમે જુઓ અમારો શિક્ષક કયા વિસ્તારમાં રહે છે કે કયા ગામડેથી અપડાઉન કરે છે, એની સ્કૂલ કેમ્પસમાં સમયસર હાજર રહે છે કે કેમ, એ એના તાસ મુજબ શિક્ષણ કાર્ય કરે છે કે નહીં, એ જોવાની જવાબદારી સંચાલકની છે. પણ શાળા છૂટ્યા પછી એ ક્યાં જાય છે, શું કરે છે, એના માટે અમારે સીઆઈડી ક્યાંથી મૂકવાની? અને એ અમારી કોઈ જવાબદારી નથી. વાલીઓ જો ફરિયાદ લઈને આવશે તો અમે સાંભળી એની તપાસ કરી અને યોગ્ય ઘટતું કરીશું. પણ આ રીતે શાળા સંચાલકોને ખોટી રીતે દબાવવાની જે વાત છે એ કોઈ સંજોગોમાં ચાલી શકે નહીં. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયો. બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે બસ સમયસર આવતી નથી, જેથી તે લોકોને શાળાએ આવવા જવામાં પરેશાની થાય છે. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને ખૂબ રજૂઆત થઈ ચૂકી છે, છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી. આખરે વિદ્યાર્થીઓએ મજબૂર થઈ ગાંધી ચિંધ્યા માર્ગે એસટી બસ સ્ટેન્ડ આગળ બેસી અને ચક્કાજામ કર્યો. તો દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓનો વિરોધ છે. આ વિદ્યાર્થીઓ ભણવા માંગે છે, પરંતુ બસની સુવિધા આ ગામમાં સમયસર મળતી નથી અને તેના કારણે ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી, પણ ડેપો મેનેજર પણ કુંભકર્ણની નિદ્રામાં છે. એસટી નિગમ છે એ આ વિદ્યાર્થીઓની રજૂઆતને સાંભળવા માટે નિષ્ફળ નીવડ્યું છે.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વંદે સોમનાથ ઉત્સવનું આયોજન કરાયું. સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નૂતન પ્રકલ્પનો ઉદ્દેશ ભારતની સમૃદ્ધ सांस्कृतिक परंपराને उजागर करवानो છે. ये एक कला द्वारा आराधना की शुरुआत है जो गुजरात टूरिज्म, श्री सोमनाथ ट्रस्ट और IGNCA इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र ने मिलके इसकी क्यूरेशन की है और हमारे पूरे देश से जो मिड करियर आर्टिस्ट्स है, जो सीनियर आर्टिस्ट्स है, वो अपने आर्ट के जरिए एक आराधना, एक वंदना करने ये पूरे श्रावण के टाइम पे वो आ रहे हैं. તેમાં દેશભરમાંથી કથક નૃત્યકાર, કુચીપુડી એવા અનેક નૃત્યકારો આ સ્ટેજ ઉપર પરફોર્મ કરશે. ભગવાન સોમનાથને એમના નૃત્ય દ્વારા એમને સોમનાથજીની આરાધના કરશે. સોમનાથમાં આ શ્રાવણ માસમાં પ્રથમવાર વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન થયું છે.